હેવીડાબેન, હા બોલો. તમારી છોકરી 12માં મતે કેવા જ્યાં પેપર? પેપર તો સારા જ હા, પણ એક પેપર એને થોડું બગડ્યું હો. એવું હે? હવે ખબર નહીં રિઝલ્ટ કેવું આવે, જોઈએ હીએ. કદાચ વરી નપાસે થાય એવું જ ને મોટું. હા એવું કે એક પેપર બગડ્યું હોય, હવે રિઝલ્ટ આવે એટલે ખબર પડે કે નપાસ થાય કે શું થાય. આ લોકો ખબર નહીં આખું વરસ કરે હ. પણ હે ને તોય કશું કહેવાનું નહીં, બીજી વાર પરીક્ષા આપી દેવાની, એકાદમાં નપાસ થાય તો શું વાંધો હે? કારણ કે અત્યારના છોકરાનું તો ઠેકાણું નહીં, કશું વળી ખોટું કંઈ પગલું ભરે તો પાછું આપણે હેરાન થવાનું થાય. એના કરતાં ભલે ને ફરીવાર થોડી મહેનત કરીને ફરીવાર પેપર આપે, બરાબર? એટલે કંઈ કહેવાનું નહીં, કદાચ ભલે ને કદાચ એકમાં નપાસ થાય તો શું વાંધો હે? હા એ તો સાચી વાત ને, અત્યારે તો સાચી વાત. બાપા કેવા કેવા કિસ્સાઓ આવે. હા તાણે એટલે હે ને અત્યારે તો બહુ કહેવાતું નહીં છોકરાને. તાણ પરીક્ષા તો એમ થાય ફરીવાર બસ ફરીવારે આવશે, અને કઈ ખાય છોકરાને કઈ હાના થઈ જાય તો પછી આપણે એમ થાય કે રોતાય ના આવડે. હા એ સાચી વાત. પણ આ છોકરા હે ને આખું વરસ મહેનત નહીં કરતા. સાચી વાત છે. પછી એન્ડમાં હે ને રોવા બેસી જાય એટલે આપણે ગોઠનું માવરો ને બધાને બિયાવાનું એમના છે. તાણે અને આ કેટલું કે કરતા હોય કે તમે વાંચો વાંચો વાંચો, પણ વાંચવા જો હરામ બેહતા હોય તમે છેલ્લે તો એટલી મહેનત કરે ને, પણ ભાઈ છેલ્લે તો કેટલી ભાઈ મહેનત કરીને કરે. આખું વરસ ખાય ને પછી એકી ફેરા ખાવા બેઠા એટલે અપચો થાય એવું થાય આમ લોકો. એવું થાય. આ છોકરાઓ આપણું કીધું માનતા નહીં ને એટલે તકલીફ પાછળથી થાય. એવું નહીં કે મારા મમ્મી પપ્પાને કે એ લોકો બધું અમારે હાથું કહેતા હશે, પણ સાંભળતા જ નહીં. આપણું શું કરવાનું કે? કશો વાંધો નહીં, જોઈએ રિઝલ્ટ કેવું આવે. હા એ તો પછી કંઈક એવું લાગે ને તો બીજી વાર પરીક્ષા આપવા દે, પણ કઈ માથાકૂટ નહીં કરવાની. હા એ જ ને, સારું તું આ કીધું તે. ગુસ્સામાં આપણે કંઈક બોલી જઈએ તો પાછા વળી કંઈક ખોટું થાય. આવી જાય ગુસ્સો આપણને, એમ થાય કે આખું વર્ષ અમે મહેનત કરવાનું કહેતા હતા તાણ ના કરી, એમ થાય પછી. આ લોકો છોકરાઓ સારું હેડ તાણ હું જવું. હો.